નમસ્કાર મિત્રો, તો આજે આપણે જોઈશું કે ચૈતર વસાવાનો ગુનાહિત ઇતિહાસ અને તેઓ ક્યારથી આ રાજકારણમાં આવ્યા છે અને તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય સુધીની સફર. તો ચાલો આપણે તેના વિશે જાણીએ કે તેઓ કેટલા સમયથી આ રાજકારણમાં પહોંચ્યા છે અને તેની ઉપર કયા કયા કેસો થયેલા છે અને કેટલી વખત તેઓ જેલ ગયેલા છે. તો ચાલો આપણે વિસ્તારથી સમજીએ. તો સૌપ્રથમ આપણે કેસ જોઈએ તો 2014માં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેના ઉપર એફઆઈઆર થયેલ છે. તેમાં ગેરકાયદેસર મંડળી, રાયોટિંગ, મારામારી, ધમકી તથા મહિલાની છેતરપિંડીના આરોપો તેની ઉપર નાખવામાં આવ્યા હતા. સોગંદનામા મુજબ તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તો આપણે કેસ નંબર 2ની વાત કરીએ તો 2017માં સાગબારા પોલીસ સ્ટેશન ખાતે તેના ઉપર એફઆઈઆર થયેલી હતી. કલમ 395, 147, 148 અને 117 મુજબ આમાં ડાકુતી, ગેરકાયદેસર મંડળી, હથિયાર સાથે રાયોટિંગ, નુકસાન પહોંચાડવું, ઘરમાં પ્રવેશ અને ગુનાહિત કાવતરું જેવા ગંભીર આરોપો તેની ઉપર નાખવામાં આવેલા છે. અને આ કલમો એફઆઈઆરમાં લગાવવામાં આવેલી કલમો છે અને તેની સામે દોષિત ગુનાનો કોઈ આરોપ નાખવામાં આવેલો નથી. તો કેસ નંબર 3ની વાત કરીએ તો 2018માં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આ કેસમાં ગંભીર ગુનાની તૈયારી, પ્રોત્સાહન, ગુનાહિત કાવતરું, રાયોટિંગ, ડાકુતી, મિલકતને નુકસાન પહોંચાડવું અને કોઈના ઘરમાં પ્રવેશ કરવો તેના માટેનો કેસ પણ કરવામાં આવેલો હતો. આ ચાર્જ 3 ઓગસ્ટ 2018ના રોજ ફ્રેમ થયા હતા. અને તેની માથે અન્ય કેસની વાત કરીએ તો 2019માં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર 106/2019 મુજબ લાગેલી કલમોમાં 354A1-4 મુજબ કેસનો પ્રકાર મહિલાની જાતીય સતામણી સંબંધિત આરોપ હતો. ગંભીર ધમકી તથા આઈટી એક્ટની ફરિયાદ પણ તેના ઉપર દાખલ કરવામાં આવી હતી. તો કેસ નંબર 5 2020ની વાત કરીએ તો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીથી તેના ઉપર કેસ થયેલો છે. આમાં સરકારી આદેશનો ભંગ કરવો, સરકારી કર્મચારીના કામગીરીમાં અવરોધ કરવો, જાહેર અશાંતિ સર્જી શકે તેવા નિવેદન અને કાવતરા સંબંધિત કલમો હેઠળ તેના ઉપર ગુનો નોંધવામાં આવેલો હતો. તો અન્ય કેસની વાત કરીએ તો 2020માં રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આ એફઆઈઆરમાં કલમ 323, 504 અને 506, 143, 147 મુજબ મારામારી, અપમાન, ગાળો, ધમકી અને ગેરકાયદેસર મંડળી, રાયોટિંગ સંબંધિત આરોપો નાખવામાં આવ્યા હતા. આ કેસ હજુ સુધી પેન્ડિંગ હતો અને તેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. અન્ય કેસની વાત કરીએ તો 2021માં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીથી તેના ઉપર એફઆઈઆર થયેલી છે. તેમાં 188, 269 આઈપીસી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51B મુજબ તેના ઉપર સરકારી આદેશ કોવિડ-19ના સમયમાં નિયંત્રણના કથિત ભંગ સાથે તેના ઉપર ફરિયાદ થયેલી હતી. અન્ય કેસમાં 2022માં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીથી તેના ઉપર 188 આઈપીસી અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 મુજબ તેના ઉપર એફઆઈઆર થયેલી છે. આ કેસમાં તેણે સરકારી આદેશનો અમલ ન કરતા તેના ઉપર ફરિયાદ થયેલી હતી. અન્ય કેસની વાત કરીએ તો હાલમાં જ 2023નો વન વિભાગનો કેસ જે સૌથી મહત્વપૂર્ણ કેસ ગણવાય છે, કારણ કે આ કેસ નવેમ્બર 2023માં થયો હતો. વન વિભાગના અધિકારીઓને અને સરકારી વન જમીન પરથી થતી ગેરકાયદેસર ખેતી માટે વાવેતર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ગેરકાયદેસર જમીન ઉપર ખેતી કરી અને તેના ઉપર દબાણ કરવાનો પણ તેના ઉપર એફઆઈઆર થયેલી હતી અને ધમકી અને ખંડણી સંબંધિત પણ આરોપો મુકાયા હતા. આ 2023ના કેસમાં વન વિભાગનો કર્મચારીને જે મારતાડ અને ધમકી આપવાનો પ્રશ્ન હતો, આ કેસ જૂન 2026માં નર્મદા સેશન્સ કોર્ટ ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવી અને 7 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ કર્યો હતો. અને ઓગસ્ટ 2026માં ગુજરાત હાઈકોર્ટ આ દોષિત ઠરાવ અને 7 વર્ષની સજા સામે કાર્યવાહી હાલમાં જ ચાલુ રહી છે. તો મિત્રો, આ હતો ચૈતર વસાવાનો ગુનાહિત ઇતિહાસ. અને આ મિત્રો હાલમાં જ ચૈતર વસાવાને 7 વર્ષની જેલ પડી છે તે તમે જાણો જ છો. અને તે હમણાં છૂટીને આવશે, પણ તેવા પણ સમાચાર સામે આવ્યા છે. હમણાં 2-3 દિવસથી એવી વાત છે કે અરવિંદ કેજરીવાલ છે તે પણ તેમને મળવા આવ્યા હતા અને 10 મિનિટની વાતચીત બાદ પરત થયા હતા. તો ચૈતર વસાવા પણ હમણાં જેલમાંથી છૂટી જશે તેવા સમાચાર પણ સામે આવી શકે છે. તો મિત્રો, વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.